નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળનો ભાલકા ભાલપરા વિસ્તારમાં પાણીદાર યોજનાથી લોકોને મળશે ફાયદો। સાંસદ, ભાજપ સંગઠન, ઉપસરપંચ સહિતની સરકારમાં રજૂઆત ફળી। સરકારની 100 કરોડની યોજનાથી પાઇપલાઇન દ્વારા કામગીરી પૂરજોશમાં। થોડાક જ દિવસોમાં ભાલકા ભાલપરા વિસ્તારમાં થશે પાણીની લાઇનનું જોડાણ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની સૌથી મોટી ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિક્રમભાઈ પટાત તેમજ સાંસદ રાજેશ ચુડાસમા સહિતની ગુજરાત સરકારમાં પાણીની પાઇપલાઇનની સફળ રજૂઆતથી હિરણ ડેમમાંથી અંદાજિત 100 કરોડ રૂપિયાની સરકારની યોજનાથી આ વિસ્તારને પાણી મળશે। ત્યારે હાલ પાણીની થોડી ઘણી સમસ્યા ભાલકા ભાલપરા વિસ્તારમાં છે, પણ તે કાયમી માટે ભૂતકાળ બની જશે અને લોકોના ઘરે ઘર સુધી પાણીની પાઇપલાઇન દ્વારા પાણી મળી રહેશે। વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। મારા ધર્મપત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે। હાલમાં ભાલપરામાં પાણીનો પ્રશ્ન તો છે જ, પણ પાણીના પ્રશ્ન માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી। માનનીય સાંસદ રાજેશભાઈ દ્વારા, અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી અને એ રજૂઆતોને સરકારે ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 100 કરોડ રૂપિયાની યોજના જે વેરાવળ તાલુકાના ગામડાઓ, સુત્રાપાડા તાલુકાના ગામડાઓ, તાલાળા તાલુકાના ગામડાઓ આ પાણીનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ થાય એના માટે હાલમાં હિરણ 2 ડેમથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે। જ્યાં ખાસ કરીને ભાલકા ભાલપરાની વાત કરું તો ભાલકામાં સોસાયટીમાં, હરબોલે સોસાયટીમાં ટાંકા સુધી પાણીની પાઇપલાઇન